હા ઉભા રહો. આ અમારા રમેશ કાકા છે. રોટલો ઘડે ને એટલે આપણે બાયું નું કઈ ન આવે એવો રોટલો ઘડે. અમારા કાકા છે, ખાલી તમે જોઈ લેજો આડી. તો હેલો મિત્રો, સ્વાગત છે આપણા નવા વિડીયોના બ્લોગમાં. આપણે જાજાદી પછી બ્લોગ આવી રહ્યો છે અને આપણે તો હું ગાલો કહી દઈએ ને આપણે જઈ રહ્યા છીએ દ્વારકા. એ હાલીને તો ભીખા બાપાના દર્શન કરી લીધા અને તમે નીકળી ગયા. વાગ્યા છે 6 અને આ છે મારું ગામમાંથી આ તૈયાર થઈને હાલીને નીકળી ગયા. આડે આયુષ્ય બધીનું હબાટ્યું રસ્તામાં બધું આવવાનું છે. આમાં રાજુભાઈ ને રેકડી થઈ જવાનું છે, બધી આવવાનું છે આમાં વ્લોગમાં. પણ વાર છે હજી થોડીક, તો બન્યા રહી ગયો આપણા વ્લોગમાં. આપણે તમને બધું બતાવીશું. જય દ્વારકા, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. તો ફાઇનલી ગાઈઝ આપણે મામાના વાડીએ પૂગી ગયા છે. આ છે આપણા મામાની વાડી અને અહીંથી હવે માંગરોળ થાય 2 કિલોમીટર. એટલે આપણે કંઈ નહીં ને તો કેટલું 11 કિલોમીટર હાલી નાખ્યું ગામમાંથી. હા 11 કિલોમીટર થઈ ગયો હો. ના મામાની વાડી છે તો મામાની વાડી જઈ આવીએ. હાલો જરીક આંટો મારી આવીએ, પછી પાછા હાલતા થઈ જાય ધીમે ધીમે. જય દ્વારકાધીશ. માંગરોળ પૂગી ગયા છે અત્યારે હાલીને. એટલે આપણે કેટલું 13 કિલોમીટર કાપી નાખ્યું હાલીને. હવે અહીંથી હજી હાલવાનું છે આપણે. આ પેલી નાઇટ છે માધવપુર રોકાવાની. મૂળ માધવપુર નહીં માધવપુર, હા ઘેડ મૂળ માધવપુર. ઓ સોરી, આપણે માધવપુર રોકાવાનું છે પડી જવાની વાટીમાં. તો અત્યારે આપણે છે રાજુભાઈ ને છે. રાજુભાઈ અમારા કાજલભાઈ પેરે વાતું કરે અને હાલીને જાય ધીમે ધીમે. માંગરોળ વટી ગયા, શિયાળી વટી ગયા. હું ઘણી કરીને વૈટા નહીં છે હજી, સિટીમાં ગઈ રહ્યા હજી. તો હા ભાઈ, તો મળીએ મિત્રો. આપણે મકતુપુર પૂગી ગયા છે બાપાના વિહામે. વાહ, બાપાનો વિહામો, ભીખા બાપાનો વિહામ. ભીખા બાપાનો વિહામો છે. તો આ છે બાપાનો વિહામો. જો બાપા આવતા ને હાલીને તો અહીંયા પૂરો ખાતા. બધી જો આપણા માણસો હતા ને પૂરો ખાઈ રહ્યા છે મકતુપુર. તો ગાઈઝ આપણે હિલ પૂગી ગયા છે, હિલ વટી ગયા છે. એટલે આપણે કેટલું 27 કિલોમીટર હાલી નાખ્યું અત્યારે. આ જો હિલની નજીક પૂગ્યા અત્યારે. જો ખાલી જો તમે લોકેશન. અને રાજુભાઈ ને છે પાછળ ધસડાઈ ગયા છે લાગે છે એવું મને. દરિયા ગાડી હવે આવે છે રતનપુર બોર્ડર જેમ ધીમે ધીમે હેતે હેતે હાલો તમે. અને જો આ હિલની નદી, આ હિલનો પુલ પૂગી જાય આપણે. હવે આ હિલ થી પછી આપણે જવાનું છે દીવાહાળી ભજીયા ખાવાના છે. દિવસા આપણે ભજીયા ખાવાના છે નારળિયુમાં. તો આડે ભજીયા ખાઈ અહીંયા મળીએ હવે આપણે. હાલો બન્યા રહી ગયો તમે મિત્રો. આવી જશે ભજીયા ખાવા. કોઈ નાસ્તો લાવ્યો કે ઠેલાવમાં જઈ કરવાનો કઈ કરવાનો ટ્રેક્ટરમાં સળીએ બાકી હું ખોટો સળું. એટલે ગાંઠિયા 5 કિલો કેવા માંગો છો? પહેલા થેલા હોય 5 કિલો ગાંઠિયા ના ખૂટ્યા નહીં. મારી હાલત હતી ભજીયા આવી ગયા છે બિરસાદમાં. નાસ્તો કરી લે બપોરનો. અમે તો નાવડમાં ભાઈ જતો હોય તો બેઠો અંકો આખી ના ભાઈ હતો નાવડમાં પૂછ્યું બધા મિત્રો ભજીયાનો લાભ લઈ રહ્યા છે. અમારા 4-5 આપણે ખાઈ લીધા છે. હાર્ડ ઇટિંગ ચાલી રહ્યું છે. બસ ભાઈ તો ઓલી ખોરે ના પડતા. મિત્રો બપોરનો નાસ્તો લઈ અને ભજીયા ખાઈને નીકળી ગયા છે બધા. હવે તો થોડું છે કેટલું
8-10 કિલોમીટર રહે માધવપુર. અહીંયા આપણે રાઈટ રોકાવાની છે. હાલનું ભોજન લેવાનું છે, આઈપે બનાવવાનું છે બધી. તો હવે ધીમે ધીમે હાલીએ તો માધવપુર પૂગી જઈએ. તો હાલે રાખીએ હવે ધીમે ધીમે. આપણે પૂગી ગયા છે માધવપુર. હોય ને માણે પગ દુખે પણ પૂગી ગયા. આજે આપણા મંડી માધવપુર ને આજ આપણે અહીં રાઈત રોકાવાની છે. તો પૂગી ગયા. પગું દુખે ફાડી ના થોડા તો પૂગી ગયા. વાડી નાઈ બેડી લઈએ તૈયાર બે થઈએ, ફ્રેશ થઈ જઈએ, પછી મળીએ પાછા. આપણે આવી ગયા છે તને અંધારામાં. નાઈ લીધું, હવે ખાવાની તૈયારી કરે છે. અજય કાકો આવી જાય કે અમે હાલીને આવ્યા, પણ લાગતું નથી. આ જીન્સના પાટલું પહેરીને આવ્યા એ પ્રમાણે હાલીને આવ્યા ને આમ જોઈએ. જો આમ પગું લચક મચક થવા જોઈએ તો કહેવાય કે નહીં હાલીને આવ્યા. એમ આમ ખબર પડી આખો હાલીને આવ્યા હોય ને. આ જીન્સના પાટલું પહેરીને કઈ હાલીને હવે અમારે બાયુ રોટલા ઘડે છે તો જઈએ આગળ. બાયુ એટલે બાયુનું કંઈ ન આવી રોટલા ઘડે એને બતાડીએ. હાલો ખાઈ બાય ને કડીક મસ્તી બસ્તી કરીએ, ઉઈ જઈએ. પછી હવે ઉઠીને હાલવા માંડ્યો. રોટલો ઘડું પસી જ વારી. હા હા રોટલો ઘડું કેમ કુંડાડવા. હા ઉભા રહો. આ અમારા રમેશ કાકા છે. રોટલો ઘડે ને એટલે આપણે બાયુનું કંઈ ન આવ્યું રોટલો ઘડે. અમારા કાકા છે, ખાલી તમે જોઈ લેજો. આડી જો ખાલી બાયુનું કંઈ ન આવો રોટલો એવો બનાડી. ભાઈજન બોલાવતા એવું નતો એવું બરફવા કહેવાનું. બાપાને બોલાવતા. હા જમણવાર ચાલી રહ્યો છે બનાવવાનું બધું. તમે લખાવો આપણે ખબર પડતી. ચલો મિત્રો, આપણે જમી લીધું છે અને અત્યારે ફૂલ થાકી ગયા છે. પગું પણ બહુ દુખે છે તો વહેલા હોઈ જાય હવે, કેમ કે સવારે પાછા વહેલા ઉઠીને કાપુટીના કરવાના છે. આપણે 4 વાગ્યામાં પાછું ખેંચવાનું છે. એટલે ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. મળીએ કાલ પાછા. તો હાલો હોઈ જાય બધા. તમે હોઈ જજો હેરખા. ગુડ નાઇટ.